ગજરા ટ્રસ્ટ સંચાલિત શાંતાબા મેડિકલ કોલેજ અમરેલીના સહયોગથી 70 થી વધુ જરૂરિયાતમંદ દર્દીઓએ લાભ લીધો। ગજરા ટ્રસ્ટ સંચાલિત શાંતાબા મેડિકલ કોલેજ એન્ડ જનરલ હોસ્પિટલ અમરેલીના કોમ્યુનિટી મેડિસિન વિભાગ તેમજ ગ્રામીણ આરોગ્ય તાલીમ કેન્દ્ર દ્વારા સાવરકુંડલાના કબીર ટેકરી વિસ્તારમાં માનવતાના હેતુથી નિઃશુલ્ક સર્વ રોગ નિદાન કેમ્પનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું। આ કેમ્પનો શુભારંભ કબીર ટેકરીના મહંત શ્રી નારાયણદાસ સાહેબના અધ્યક્ષસ્થાનેથી કરવામાં આવ્યો હતો। આ કેમ્પના નિષ્ણાંત તબીબોની ટીમ દ્વારા દર્દીઓની સઘન તપાસ કરવામાં આવી હતી। સેવાકીય પ્રવૃત્તિના ભાગરૂપે નીચે મુજબની સુવિધાઓ સ્થળ પર જ ઉપલબ્ધ કરાવાઈ હતી। લેબોરેટરી તપાસ, ડાયાબિટીસ અને હિમોગ્લોબિનની તપાસ, શારીરિક તપાસ, બ્લડ પ્રેશર અને સામાન્ય રોગો, તાવ, શરદી, ઉધરસનું નિદાન, વિનામૂલ્યે દવાઓ, તપાસ બાદ જરૂરી તમામ દવાઓ દર્દીઓને સ્થળ પર જ મફત આપવામાં આવી હતી। આ પ્રસંગે કબીર ટેકરીના મહંત નારાયણદાસ સાહેબે ગજરા ટ્રસ્ટ અને શાંતાબા મેડિકલ કોલેજની આ ઉમદા કામગીરીને બિરદાવતા જણાવ્યું હતું કે છેવાડાના માનવી સુધી ઉત્તમ આરોગ્ય સુવિધાઓ પહોંચાડવી એ જ સાચી પ્રભુ સેવા છે। સ્થાનિક રહીશોએ પણ સંસ્થાની નિઃશુલ્ક સેવા બદલ આભારની લાગણી વ્યક્ત કરી હતી। કેમ્પમાં વહેલી સવારથી જ લોકો ઉત્સાહપૂર્વક જોડાયા હતા। કુલ 70 થી વધુ દર્દીઓએ આ શિબિરનો લાભ લીધો હતો। સમગ્ર કેમ્પ દરમિયાન વ્યવસ્થા ખૂબ જ શિસ્તબદ્ધ રહી હતી, જેથી ગ્રામીણ અને આસપાસના વિસ્તારના જરૂરિયાતમંદ લોકોને ઘર આંગણે જ તબીબ સલાહ મેળવી શક્યા હતા। ગજરા ટ્રસ્ટ દ્વારા સમયાંતરે કરવામાં આવતી આવી સામાજિક અને આરોગ્યલક્ષી પ્રવૃત્તિઓની સમગ્ર પ્રથંકમાં પ્રશંસા થઈ રહી છે। सात तारीखे जान्युआरी में 2026 रोज अमे शांताबा मेडिकल कॉलेज अमरेली में कम्युनिटी मेडिसिन डिपार्टमेंट में रेसिडेंट तथा असिस्टंट प्रोफेसर तथा जे इंटर्न जे जोड़े आया था अने सर्वरोग निदान केम्प जे अमे कर्यो छे अने हेल्थ अवेरनेस केम्प करवामां आव्यो छे, जेमां 70 दर्दीओनुं निदान चेकअप अने दवा गोळी आपवामां आवी छे। ते उपरांत अमे जे माइक्रो प्लास्टिक अवेरनेस माटे घरे घरे जईने पेम्पलेट आप्या छे, जेनी माइक्रोप्लास्टिकथी थती जे बी तकलीफो छे ने अणबनाव छे ने जेनुं अवेरनेस अमे प्रचार कर्यो छे। એટલે જે કેમ્પ થયો છે એ આપણે અહીંયા મુક્તિધામ કેન્દ્રમાં સાવરકુંડલામાં કરવામાં આવ્યો છે અને જેની જે બધી સગવડને છે બહુ ખૂબ સરસ રીતે કરવામાં આવી છે અને કેમ્પ બી બહુ સરસ કરવામાં આવ્યો છે। એની માટે અમે બધાનો આભાર માનીએ છીએ।